દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. પોરબંદર જિલ્લામાં અશ્વના વેચાણનો નવો વિક્રમ. રેકોર્ડ બ્રેક 10.51 લાખ રૂપિયામાં વેચાયો શાનદાર અશ્વ વિશ્વરાજ. પોરબંદર જિલ્લાના અશ્વપ્રેમીઓ માટે એક અત્યંત ગૌરવ અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીના સૌથી મોંઘા અશ્વના વેચાણનો ઐતિહાસિક વિક્રમ નોંધાયો છે. ગુજરાતભરના અશ્વ માલિકો અને પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ અશ્વારોહકોમાં પોતાની એક આગવી અને સન્માનીય નામના ધરાવતા બોખેરાના વતની રામભાઈ ખૂટીએ પોતાનો અત્યંત પ્રતિષ્ઠિત અશ્વ વિશ્વરાજ વેચ્યો છે. અશ્વ માણાવદરના જાણીતા અશ્વ ખરીદદાર એકરમ પરેજા દ્વારા રૂપિયા 10.51 લાખની માતબર રકમ આપીને ખરીદવામાં આવ્યો છે. 10.51 લાખ રૂપિયાના ઐતિહાસિક સોદાએ પોરબંદર પંથકમાં અત્યાર સુધીના સૌથી મોંઘા વેચેલા ઘોડા તરીકેનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. ઐતિહાસિક સોદાનું મુખ્ય આકર્ષણ વિશ્વરાજની અત્યંત દુર્લભ અને ઉચ્ચ કક્ષાની વંશાવળી છે, જેની વિગતો નીચે મુજબ છે. અશ્વનું નામ સ્ટેલોન વિશ્વરાજ, પિતા સાયરડ બાય દ્રોણ સચિવ લગાડ, દાદા ગ્રાન્ડ સાયર સ્વર્ગસ્થ લેજેન્ડ શાનદાર, લેટ લેજેન્ડ શાનદાર, માતા ચંચળ, જેમના પિતા આલિશાન રોહત છે. બ્રીડર ગેરીરેલ વિટર્સ ફાર્મ કુરાલી. વિશ્વરાજ અશ્વ તેના શાનદાર અને મજબૂત વંશાવલી, તેના રૂપદાર દેખાવ તેમજ તેની ચાલને કારણે સમગ્ર અશ્વપ્રેમી જગતમાં પહેલેથી જ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. કુરાલીના વીર સ્ટડ ફાર્મમાં ઉછરેલા અશ્વને રામભાઈ ખૂટી જેવા સિદ્ધસ્થ અશ્વારોહકમાં માર્ગદર્શન હેઠળ ઉત્તમ તાલીમ મેળવી હતી. રામભાઈ ખૂટી અને એકરમ પરેજા વચ્ચે 10.51 લાખ રૂપિયામાં થયેલો આ સોદો માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો વ્યાપાર નથી, પરંતુ ગુજરાતના અશ્વપાલન અને અશ્વ સંવર્ધન ક્ષેત્ર માટે એક મોટી ઉપલબ્ધિ સમાન છે. આ ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના અશ્વપ્રેમીઓમાં ભારે ચર્ચા અને હર્ષની લાગણી જન્માવી છે. રિપોર્ટર ભાવેશ ગોહિલ, લોકનેટા.